નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈશું આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 2.32. વોન્ટો હવાઈના જે અગાઉ એક્ઝામ્પલ જોયા તેના જેવો જ એક્ઝામ્પલ. જો 10 ગ્રામ CH3CH2CHCl મતલબ કેવું હોય તો પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરના કાર્બન અને ક્લોરીન 2 ક્લોરો કાર્બન ટોટલ ગણશો તો 4 થશે. બ્યુટેનોઇક એસિડ 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડનું સૂત્ર છે ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. મતલબ કે ઠાર બિંદુમાં જો એક ઘટાડો થતો હતો, ઠાર બિંદુમાં થતો ઘટાડો ગણો. Ka ની વેલ્યુ આપી છે 1.4 × 10⁻³ અને Kf ની કિંમત આપી છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. હવે અહીંયા સીધી વાત ધ્યાનમાં રાખવાની કે ઉતાવળમાં ડેલ્ટા Tf નું સૂત્ર સીધું મૂકી અને ઠાર બિંદુ અવનયનની ગણતરી ના કરતા અહીંયા વોન્ટ ઓફ અવયવ I ની ગણતરી પહેલા આપણે કરવી પડશે. કારણ કે અહીંયા જે આપણને 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ આપ્યું છે તે પાણીમાં વિયોજન પામતું હશે અને એના કારણે એનો જે આણ્વીય દળ અને બધી કિંમત ગણવા માટે જે આપણે કે વોન્ટ ઓફ અવયવ I ની જરૂર પડશે. અને વોન્ટ ઓફ અવયવ I ગણવા માટે અહીંયા આપણે જરૂર પડતી હશે Ka ની. તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલની અંદર મોલાલિટી શોધી કાઢીશું, જે સાંદ્રતા કહીએ તે. અને મોલાલિટીનું સૂત્ર આપણે જે લખતા હતા એ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં, અને દ્રાવ્યનું વજન મતલબ કે જે આપણે W2 કહેતા હતા તે, ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દળ મતલબ કે M2 ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં, જે આપણે W1 તરીકે ઓળખીએ છીએ તે. એટલે દ્રાવકનું વજન ગ્રામમાં. સૌપ્રથમ આપણે અહીંયા મોલાલિટી શોધીશું. મોલાલિટી શોધવા માટે આપણને આપી દીધું છે W2 દ્રાવ્યનું વજન આપ્યું છે 10 ગ્રામ. બીજું જે 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ કહીએ એનો અણુભાર તમે કાર્બનના 12, હાઇડ્રોજન 1, ક્લોરીન 35.5 અને ઓક્સિજનના 16 પરમાણુ દળ મૂકીને ગણશો તો આનો આણ્વીય દળ આવતો હશે 122.5 ગ્રામ પ્રતિ મોલ. એટલે જે M2 કહીએ M2 ની કિંમત પણ થશે 122.5 ગ્રામ પ્રતિ મોલ, જે આપણે પહેલેથી જ ગણીને લખી દીધી છે. પછીની વાત કરીએ W1 આવશે 250 ગ્રામ અને આટલી કિંમત મૂકશો આપણે દાખલાની અંદર તો આપણને મોલાલિટી મળી જશે. એટલે મોલાલિટી બરાબર 1000 દ્રાવ્યનું વજન એટલે 10 M2 122.5 ગુણ્યા દ્રાવકનું વજન એટલે આવશે 250 ગ્રામ અને આટલે જવાબ મૂકશો તો મોલારિટી મોલ પર કેજી એકમમાં મોલ કેટલી સાંદ્રતા હતી તેનું મૂલ્ય તમને મળશે. હવે આનો મોલારિટી જે સાંદ્રતા તેનો ઉપયોગ આપણે કરીશું વિયોજન અચળાંકના સૂત્રોમાં, અને વિયોજન અચળાંકનું સૂત્ર મૂકી અને આપણે ત્યાંથી આલ્ફાની કિંમત શોધી કાઢીશું. કારણ કે અહીંયા વિયોજન થતું હોય, વિયોજન અંશ જાણવો જરૂરી હતું. તો હવે આના માટે આપણે જે સૂત્ર લખીએ CH3CH2 CHCl COOH હતું. જો આનું આયનીકરણ થાય તો આટલો જે ઋણ આયનનો ભાગ અને H+ બે આયનો એની અંદર છૂટા પડતા હતા અને બે આયનો છૂટા પડશે એટલે આપણે એની અંદર ગણતરી માટે આપણે કહીએ તો જે સૂત્રની અંદર બંને ધન આયન અને ઋણ આયનને છૂટા બતાવશો અને પછી એની સાંદ્રતાની ગણતરી કરીશું. તો પહેલા સૌપ્રથમ મોલાલિટી ગણી નાખજો, પછી આપણે આના આગળ વિયોજનની વાત કરીએ છીએ. મોલાલિટીનો જવાબ આપણે આવશે 0.3265, જે અગાઉ આપણે સાદુરૂપ આપીને જોઈએ. હવે જોઈએ આનું આયનીકરણ તો CH3CH2 CHCl COOH અને આનું વિયોજન થશે તો એની અંદર છૂટું પડશે CH3 CH2 CHCl COO- અને H+. અને Ka માટેના સૂત્ર માટે આપણે મૂકીશું તો શરૂઆતની આની સાંદ્રતા C હશે, નીપજો બાજુ 0 0 હશે. આયનીકરણ થશે તો અહીંયા થશે C * આલ્ફા જેટલું, અહીંયા થશે C આલ્ફા. બંને ધન આયન ઋણ આયનનું આયનીકરણ જે બતાવશું એ સરખું હશે અને આ બાજુ સાંદ્રતામાં જે ઘટાડો થશે C * 1 - આલ્ફા.
જે આપણે બધા જ વિયોજન અચળાંકના એક્ઝામ્પલ જોયા બધામાં સેમ પદ મૂકવાનું થાય છે એટલે એ પ્રમાણે આ બાજુ જેટલા છૂટા પડ્યા એનો એટલો અહીંયા સાંદ્રતામાં ઘટાડો બતાવો. હવે એની અંદર આપણે વિયોજન અચળાંક જો Ka નું સૂત્ર મૂકીએ તો Ka નું સૂત્ર મૂકીશું તો CH3 CH2 CHCl COO માઈનસ ની સાંદ્રતા અપોન H પ્લસ ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયા આપણે સંતુલન અચળાંકમાં જે Ka ના દાખલા ગણતા હતા એની અંદર આવતો જ મુદ્દો નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો પ્રક્રિયકોની સાંદ્રતામાં આવશે CH3 CH2 CHCl COOH ની સાંદ્રતા. હવે એના માટે આપણે જે કિંમતો ધારેલી તો K ની જગ્યાએ આટલાની સાંદ્રતા થતી હતી C into alpha upon આ બાજુ લખીએ આપણે C into 1 minus alpha. હવે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું આલ્ફા એટલે વિયોજનાંશ હતો અને વિયોજનાંશની કિંમત 1 કરતાં ઘણી ઓછી હતી અને 1 કરતાં ઓછી હોવાથી અહીંયા આલ્ફાની કિંમતને આપણે અવગણી દઈશું. એટલે અહીંયા 1 minus આલ્ફાની અંદર 1 minus આલ્ફામાં આલ્ફાને અવગણતા કારણ કે એની કિંમત ઘણી ઓછી હશે એકની કમ્પેરમાં ઘણી કિંમત ઓછી હોવાથી આપણે બાદબાકીમાં તેને અવગણી શકીએ. ખાસ ધ્યાનમાં રાખજો ઉપર આપણે ગુણાકારમાં અવગણી શકતા નથી. તો હવે અહીંયા છેદમાં આલ્ફાને અવગણી દો તો એક જ વધશે એક C અને અહીંયાથી એક C કેન્સલ થશે તો આપણા જોડે હવે વધશે K into C into alpha square upon છેદમાં હવે અહીંયા C હતા અને 1 એકલા વધે એટલે 1 ને અહીંયા લખવાની જરૂર રહેતી નથી એટલે K નું સૂત્ર થશે C into alpha square. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આટલી બધી ગણતરી શાના માટે કરી તો આપણે આલ્ફાની કિંમતની જરૂર હતી અને આલ્ફાની કિંમતની જરૂર હતી માટે હવે આલ્ફાની કિંમત તમે આલ્ફા સ્ક્વેર ને કરતા બનાવશો તો K upon C થશે. K ની કિંમત એટલે જે વિયોજન અચળાંકની આપી હતી આપણને 1.4 ગુણ્યા 10 ની -3 અને C એટલે આપણે જે મોલારિટી સાંદ્રતા શોધી કાઢી તેની કિંમત 0.3265 અને આ જવાબ મળશે આપણને આલ્ફા સ્ક્વેર. જો આપણે આલ્ફાની કિંમત જોઈતી હશે તો આનું સાદુરૂપ આપ્યા પછી ત્યાં સામે આપણે વર્ગમૂળ લેવાનું રહેશે એટલે આલ્ફા શોધવામાં અહીંયા તમને આલ્ફાની ગણતરી કરી શકશો અને અહીંયા આલ્ફા સ્ક્વેર ઉપરથી આલ્ફા આનું જે સાદુરૂપ આવશે એનું વર્ગમૂળ કરશો તો અહીંયા આલ્ફાનો જવાબ મળશે. આ આલ્ફા એટલે વિયોજનાંશ હતો અને વિયોજનાંશના સૂત્રની અંદર આપણે ક્વોન્ટમ હોય જે I કહીએ તેની કિંમત બી આપણે ગણી શકતા હતા. તો એના માટેનું સૂત્ર હતું આપણા જોડે વિયોજનાંશ માટે તો વિયોજનાંશ આલ્ફા બરાબર I-1 upon n-1 અને I-1 upon n-1 માં આલ્ફાની કિંમત અહીંયા જે શોધી હશે તે મૂકીશું અને બીજું n એટલે છૂટા પડતા આયનોની સંખ્યા અહીંયા છૂટા પડતા આયનોની સંખ્યા 2 હતી તો આટલી કિંમતો મૂકી તમે ક્વોન્ટમ અવયવ I ની ગણતરી કરી શકો અને હજી ક્વોન્ટમ અવયવ I મળ્યા પછી આપણને પ્રશ્ન પૂછેલો છે ઠાર બિંદુનું અવનયન એટલે આપણે ડેલ્ટા TF બરાબર KF m આ વખતે મોલારિટી શોધેલી છે તો સીધું આપણે શોર્ટ સૂત્ર મૂકી શકીએ ડેલ્ટા TF બરાબર KF m. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આટલાનું સાદુરૂપ આપી અને આલ્ફા ગણી નાખશો તમે આલ્ફાની કિંમત અહીંયા મૂકી અને હાલ I ગણી નાખો પછીનો દાખલો આપણે પછી જોઈએ. અહીંયા સાદુરૂપ આપતા આપણને આનો ગુણોત્તર મળશે 0.00428 અને એનું વર્ગમૂળ લેશો તો આલ્ફાની કિંમત થશે 0.0655 એટલે તમે આલ્ફાની કિંમત 0.065 કહી શકશો અને હવે આ આલ્ફાની કિંમત આપણે વિયોજનાંશ આલ્ફા 0.065 કહીએ તો 0.0655 વિયોજનાંશનું આપણે આગળ લખેલું સૂત્ર I-1 upon n-1 I શોધવાના છે ક્વોન્ટમ અવયવ n એટલે અહીંયા છૂટા પડતા આયનોની સંખ્યા 2 મૂકીએ અને આ રીતે અહીંયા 2 મૂકશો એટલે 2 - 1 એટલે છેદમાં 1 જ થશે એટલે આપણે લખવાની જરૂર રહેશે નહીં તો 0.065 તો 655 આ બાજુ -1 લાવશો એટલે +1 તો આ થશે I ની કિંમત 1 - 0.655 એટલે અહીંયા આપણને I ની કિંમત જે હતી 1.065 જેટલી આપણને મળશે અને હવે I ની કિંમત મળી જશે
I ની કિંમત મળ્યા પછી આપણે શોધવાની રહેશે ઠાર બિંદુમાં જે અવનયન હતું તે, અને ઠાર બિંદુમાં અવનયનનું જે સૂત્ર કરીએ તો ઠાર બિંદુ અવનયનનું આ વખતે સીધું જ સૂત્ર મૂકીશું ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ સ્મોલ m. KF એટલે કહેતા હતા આપણે મોલર અવનયન અચળાંક, જેની કિંમત આપણને 1.86 રકમમાં આપેલી જ છે, અને મોલાલિટી 0.3265 આ 0.3265 આપણે શોધી દીધી છે. તો આનું સાદુરૂપ આપશો તો ઠાર બિંદુમાં અવનયન ડેલ્ટા TF ની કિંમત તમને મળી જશે, અને આ કિંમત જે ઠાર બિંદુનું અવનયન પૂછેલું છે તે આપણો ફાઇનલ જવાબ ઠાર બિંદુ અવનયન આપણને કેલ્વિન એકમમાં મળશે. તો સાદુરૂપ આપી અને આખો દાખલો વ્યવસ્થિત ચોપડાની અંદર લખી લેવો. વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ આપતી વખતે હવે આપણે ખાસ અહીંયા જે ધ્યાન રાખવાનું હતું તે કે આપણે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ m આ સૂત્ર ક્યારે મૂકી શકતા હતા? જ્યારે અહીંયા વિયોજન કેવું કશું થતું નહોતું ત્યારે. અહીંયા આપણે ખાસ વોન્ટ ઓફ I ની ગણતરી એટલા માટે કરી હતી કે અહીંયા વિયોજન થતું હતું, તો અહીંયા સૂત્રમાં ખાસ ડેલ્ટા TF ની જગ્યાએ અહીંયા I ને ધ્યાનમાં લેવા પડશે. એટલે I ને અહીંયા આપણે ગુણાકારમાં લેશો, I ને ગુણાકારમાં લેશો તો I ની કિંમત હતી 1.065, એટલે અહીંયા 1.065 પછી તમે ગણી અને જો સાદુરૂપ આપશો તો તમને બંને જવાબમાં ડિફરન્સ લાગશે, એટલે આ આપણો સાચો જવાબ વોન્ટ ઓફ I ગણવાથી તમને અહીંયા મળશે, અને આના વોન્ટ ઓફ I ગણવાથી તમને ડેલ્ટા TF નો જવાબ 0.65 કેલ્વિન મળશે. એટલે ખાસ ઉતાવળમાં ભૂલમાં વોન્ટ ઓફ I લખવાનું રહી ના જાય તે ધ્યાનમાં રહેવું, અને I આવા વિયોજન વાળા જે દાખલા હશે એની અંદર ખાસ ઉમેરો. તેના પછી જોઈશું સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 2.39. રકમ ઘણી મોટી આપેલ છે પણ દાખલાની રીતે પ્રમાણમાં સહેલી જ બને છે. હવા ઘણા વાયુનું મિશ્રણ છે. 298 કેલ્વિન તાપમાને હવાની અંદર મુખ્ય બે ઘટકો આપણે લીધેલ છે ઓક્સિજન અને નાઇટ્રોજન. ટકાવારી પ્રમાણ આપ્યું છે, ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ 20%, નાઇટ્રોજનનું પ્રમાણ 79% છે. હવે 10 atm દબાણ પાણી હવા સાથે સંતુલનમાં છે, એટલે 10 વાતાવરણ દબાણ જે કહીએ તો પાણી આ વખતે હવા સાથે સંતુલનમાં છે, અને આ વખતે હેનરી નિયમ અચળાંક ઓક્સિજન અને નાઇટ્રોજન માટે ઓક્સિજન માટે આપે છે 3.30 × 10⁷ KH ની વેલ્યુ, નાઇટ્રોજન માટે કહીએ KH ની વેલ્યુ 6.51 × 10⁷ આપેલું છે મિલીમીટરમાં. તો પાણીમાં આ વાયુઓનું સંગઠન ગણો, એટલે પાણીમાં એનું પ્રમાણ કેટલું હશે, પાણીમાં એનું દબાણ મોલસ ને બધી કિંમત કહીએ તો કેટલી હશે એ શોધવાનું કીધેલ છે. આના પહેલા આપણે અહીંયા ટકાવારી જે પ્રમાણ આપ્યું છે એ ટકાવારી પ્રમાણની મદદથી એનું આંશિક દબાણ એટલે જે વ્યક્તિગત દબાણ હતું જે આપણે ડાલ્ટનના નિયમમાં શોધતા હતા તે એની મદદથી શોધી કાઢીશું. તો પહેલા આપણે શોધીશું ઓક્સિજનનું આંશિક દબાણ. તો ઓક્સિજનનું આંશિક દબાણ બરાબર ઓક્સિજનનું ટોટલ જે આપણે બંને વાયુ સંતુલનમાં હશે ત્યારનું અહીંયા દબાણ આપેલું છે 10 વાતાવરણ, અને ઓક્સિજનની ટકાવારી આપી છે 20, એટલે અહીંયા 20/100 ટકાવારી જે આપણે હશે સાદી રકમમાં ફેરવવા તો આ જવાબ જે આપણને મળશે ઓક્સિજનનું આંશિક દબાણ મળશે. પણ આ જે જવાબ મળશે એને આપણે હજી ગુણી નાખીશું 760 વડે, તો આપણને જે જવાબ આંશિક દબાણમાં મળશે મિલીમીટરમાં મળશે. એટલે અહીંયા ખાસ 10 વાતાવરણ હતું સંતુલનમાં, અહીંયા ગુણ્યા આપણે 20/100 રાખીશું અને ગુણ્યા 760 લખશો તો એકમમાં આપણે ફેરવી દેવાશે. અને એવી રીતે જ આપણે શોધીશું નાઇટ્રોજનનું આંશિક દબાણ. આ આપણે કુલ વાતાવરણ સંતુલનમાં હોય ત્યારે દબાણ આપેલું હોય, આ ડાલ્ટનના આંશિક દબાણમાં જોઈ ગયેલા આ થિયરી 10 વાતાવરણ ટકાવારી અહીંયા 79 આપેલી છે એના ભાગ્યા 100, આટલું આપણે સીધું આંશિક દબાણ લાયા, પણ અહીંયા આપણે આ જવાબ આવશે વાતાવરણમાં હશે, એટલે વાતાવરણને 760 વડે ગુણી અને આપણે એકમમાં ફેરવી દેશું તો આપણે બંનેના સુધી કાઢીશું એટલો આંશિક દબાણ. અને આંશિક દબાણ મતલબ P ઓક્સિજનનું મળે છે, અહીંયા મળે છે P નાઇટ્રોજનનું.
બીજું કે KH ની કિંમત આપી દીધી છે, તો હવે આપણે ફક્ત સૂત્ર મૂકવાનું રહેશે P બરાબર KH into X અને બંને ઘટકોના મોલ અંશ શોધી કાઢવાના રહેશે. એટલે આ આપણે આખી વસ્તુ ગણીએ છીએ. આની મદદથી આ જે ફાઇનલ જવાબ મળતો હશે, આ જવાબ હશે PO2 નો, અને PO2 મતલબ ઓક્સિજનનું આંશિક દબાણ. આનાથી જે જવાબ મળશે PN2 નો, મતલબ કે નાઇટ્રોજનનું આંશિક દબાણ. અને આટલી વસ્તુનો ઉપયોગ અને હેનરી નિયમનો અચળાંકનો ઉપયોગ કરી બંને ઘટકોના આપણે મોલ અંશ ગણી નાખીશું. અહીંયા ખાસ આપણે mm એકમમાં ફેરવવા પાછળનું કારણ કે જે હેનરી અચળાંકની કિંમત આપણને mm માં આપેલી હતી, એના કારણે આપણે આ રીતે વાતાવરણને 760 વડે ગુણી mm માં કન્વર્ટ કરીએ છીએ. તો પહેલા આટલાની ગણતરી કરી નાખવી. અહીંયા તમે સાદું રૂપ આપશો ત્યારે 10 0 0 કેન્સલ થશે એટલે 2 વાતાવરણ અને ગુણ્યા 760 mm, એટલે ઓક્સિજનનું આંશિક દબાણ 2 ગુણ્યા 760 mm. નાઇટ્રોજન માટે અહીંયા બી વાત કરશો ત્યારે 10 વાતાવરણ હતું, અહીંયા આપણે 79 લખેલા છે, તો એના જોડે અહીંયા સાદું રૂપ આપીશું ત્યારે આપણે એની અંદર 1 0 કેન્સલ થશે, પછી 79 ભાગ્યા 10 અને ગુણ્યા 760 mm. એટલે અહીંયા એ પ્રકારે ભાગ્યા 10 કરી અને 760 mm જવાબ મળશે. હવે આગળ જોઈશું. આગળ હવે સૂત્રનો ઉપયોગ કરવાનો છે P બરાબર KH into X, અને તમે O2 માટે ગણતરી કરશો ત્યારે તો O2 માટે ગણતરી કરશો P બરાબર KH into X, તો PO2 લખશો અને જે મોલ અંશ હશે આપણે અલગ પાડવા XO2, તો XO2 ને કરતા બનાવીએ તો PO2 મતલબ એનું દબાણ ભાગ્યા KH. ઓક્સિજનનું આંશિક દબાણ આપણે ગણી નાખ્યું 2 ગુણ્યા 760 mm, અને બીજું હેનરી અચળાંક ઓક્સિજન માટે આપણે હતો અહીંયા 3.30 ગુણ્યા 10⁷, અને આ 3.30 ગુણ્યા 10⁷ એ પણ આપણે અહીંયા લેતા હતા mm માં, એટલે અહીંયા મોલ અંશ મળશે આપણને એકમ રહિત મળશે. સેમ એ રીતે આપણે N2 માટે PN2 બરાબર KH into XN2, XN2 મતલબ મોલ N2 ના મોલ અંશને કરતા બનાવીશું તો PN2 upon KH. PN2 એટલે આપણે જે ગણતરી કરી નાખી હતી 79 ગુણ્યા 760 mm ભાગ્યા 10 જે આપણે અહીંયા પોઈન્ટમાં રાખેલા તે, અને એનો અચળાંક આપેલો છે 6.51 ગુણ્યા 10⁷, અને આનું સાદું રૂપ આપીશું તો XN2, N2 ના મોલ અંશની કિંમત મળી જશે. તેના પછી જોઈશું એક્ઝામ્પલ નંબર 2.38. બેન્ઝીન અને ટોલ્યુઈન સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે, મતલબ રાઉટનો નિયમ એને લાગુ પાડી શકાશે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનના બાષ્પ દબાણ, મતલબ કે આપણે P10 અને P20 કહેતા હતા એ રીતે શુદ્ધ બાષ્પ દબાણ બેન્ઝીનનું કેવું હતું 50.71 mmHg આપેલું છે, અને ટોલ્યુઈનનું આપેલું 32.06 mmHg. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઈન મિશ્રણ કરવામાં આવ્યા હોય તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. અહીંયા ખાસ ધ્યાનમાં લેવું જેવું, બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણવાનું કીધેલ છે, સીધું મોલ અંશ નથી પૂછેલું. તો બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણવું હોય તો એના માટે કુલ દબાણની જરૂર પડે, અને કુલ દબાણ માટે બંને બાષ્પશીલ ઘટકો હતા, તો આપણે બંને બાષ્પશીલ ઘટકો હોય તો P ટોટલ વાળું જે સૂત્ર વાપરતા હતા PA0 into XA વત્તા PB0 into XB, આ સૂત્ર વાપરી અને કુલ બાષ્પ દબાણ ગણવાનું રહેશે. અને બંનેનું કુલ બાષ્પ દબાણ ગણવું હોય તો બંનેના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ, બેન્ઝીનનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ પણ આપેલું છે, ટોલ્યુઈનને પણ બંનેના મોલ અંશ આપણે ગણતરી કરીને શોધી કાઢવા પડશે. અને મોલ અંશની ગણતરી કરવા માટે આપણને આપી દીધા છે વજનની અંદર અને નામ આપેલું છે. તો પહેલું આપણે એની અંદર શોધશું બેન્ઝીનના મોલ બરાબર, એટલે બેન્ઝીન, તો બેન્ઝીનના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ.
બેન્ઝીનનું વજન આપેલું છે 80 અને બેન્ઝીન એટલે C6H6, કાર્બનના 12, હાઇડ્રોજનના 1 મૂકશો તો બેન્ઝીનનું આણ્વિક દળ મળશે 78. તો અહીંયા આપણને મળશે બેન્ઝીનના મોલ. આ જ રીતે આપણે શોધીશું ટોલ્યુઇનના મોલ. અને ટોલ્યુઇનના મોલ મતલબ બેન્ઝીન રિંગ ઉપર આપણે CH3 કહેતા હતા વજન ભાગ્યા આણ્વિક દળ. ટોલ્યુઇનનું વજન આપણને આપી દીધું છે 100 ગ્રામ અને ટોલ્યુઇન મતલબ કહેવાશે C6H5, એક હાઇડ્રોજન ઓછો થશે અને CH3 જોડાયેલું હોય, આ ટોલ્યુઇનનું સૂત્ર. તો એનો આવશે 92 અને આનું સાદું રૂપ આપશો તો મળશે ટોલ્યુઇનના મોલ. તો આ રીતે આપણને આના મોલ મળશે 1.026 મોલ. જો સાદું રૂપ આપશો 80/78 કરશો તો 80/78 આપતા 1.026 મોલ મળશે અને આના મળશે 0.087 મોલ. અને બંનેનો સરવાળો કરશો તો મળતા હશે કુલ મોલ. કુલ મોલની જરૂર પડશે આપણને મોલન્સ માટે, કારણ કે બેન્ઝીનના મોલન્સનું સૂત્ર, તો બેન્ઝીનના મોલન્સ બરાબર બેન્ઝીનના મોલ ભાગ્યા લખતા હતા આપણે કુલ મોલ. બેન્ઝીનના મોલ એટલે આપણે જે શોધી કાઢ્યા 1.026 અને કુલ મોલ મતલબ બંને મોલનો સરવાળો 1.026 વત્તા 0.087. આ મળશે આપણને બેન્ઝીનના મોલન્સ. અને પછીની વાત આવશે ટોલ્યુઇનના મોલન્સ. ટોલ્યુઇનના મોલન્સ જોઈતા હોય તો એકમાંથી બેન્ઝીનના મોલન્સ બાદ કરી દેશો તો સરળતાથી શોધી શકાશે. તો હવે આપણે લખીશું ટોલ્યુઇનના મોલન્સ. તો ટોલ્યુઇનના મોલન્સ બરાબર 1 - બેન્ઝીનના મોલ અંશ. આટલાનું સાદું રૂપ આપી અને વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનના મોલન્સ મતલબ જે આપણે XA કહીશું અને ટોલ્યુઇનના મોલન્સ મતલબ કે XB, આટલાનો જવાબ લઈ દેશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે P કુલ દબાણ, તો P કુલ દબાણ બરાબર સૂત્ર મૂકીશું PA0 × XA વત્તા PB0 × XB. અને PA0 મતલબ આપણે બેન્ઝીન લેશું, PB0 ટોલ્યુઇન. તો બેન્ઝીનનું બાષ્પ દબાણ હતું 50.71 અને એનું મોલન્સ આપણે કહીએ 0.486 વત્તા PB0 મતલબ ટોલ્યુઇનનું 32.06 ગુણ્યા એના મોલન્સ આપણે શોધી કાઢ્યા 1 - બેન્ઝીનના મોલન્સ કર્યા 1 - 0.486 કરશો તો 1 - 0.486 કરતા જવાબ મળતો તો 0.514 અને આટલાનું સાદું રૂપ આપીશું ત્યારે મળશે P કુલ દબાણ. અને હવે આપણે ઉપયોગ કરવાનો છે જે બેન્ઝીનના મોલન્સ બાષ્પ અવસ્થા માટેના. તો બાષ્પ અવસ્થામાં મોલન્સ માટેનું સૂત્ર હતું, તો એના માટેનું સૂત્ર સ્પેશિયલ થિયરીમાં આપણને આપેલું બાષ્પ અવસ્થામાં ઘટકના મોલન્સ બરાબર અને બાષ્પ અવસ્થામાં ઘટકના મોલન્સ શોધવા માટે આપણે સૂત્ર વાપરીશું P1 બરાબર Y1 × P ટોટલ. આ આપણે અગાઉ થિયરીમાં આવતું સૂત્ર, જ્યાં Y1 મોલન્સ હશે, P1 એ જે ઘટક હતું એનું બાષ્પ દબાણ, જે ઘટક મતલબ અહીંયા બેન્ઝીનનું બાષ્પ દબાણ. હવે બેન્ઝીનનું બાષ્પ દબાણ P1 કેવું હોય તો બેન્ઝીનનું બાષ્પ દબાણ કહેવાશે PA0 × XA. આ જે કિંમત હશે એ લખાશે P1 ની કિંમત. એટલે હવે આટલી કિંમત મૂકી અને આપણે અહીંયા સૂત્રમાં જો Y1 ને કરતા બનાવીશું, Y1 ને કરતા બનાવી એટલે બેન્ઝીનના બાષ્પ અવસ્થાના મોલન્સ મળશે P1 / સૂત્ર લખાશે P ટોટલ. અને P1 આપણે શોધી કાઢ્યું છે આ ટુમાં જે ગુણાકાર હતો તે જ PA0 × XA. આ કિંમત જે હશે એ તમારો P1 તરીકે હશે અને આ રીતે આપણને Y1 ની કિંમત મળશે. P કુલ દબાણમાં સાદું રૂપ આપીશું એટલે 50.71 ગુણ્યા 0.486 એનો ગુણાકાર 24.645 થશે વત્તા 32.06 ગુણ્યા 514 આ બંનેનો સરવાળો કરશો તો કુલ દબાણ મળતું હતું 41.124. P1 ની જે અહીંયા જરૂર પડતી હતી બેન્ઝીનના બાષ્પ દબાણ માટે, તો PA0 × XA. તો
તો એ આખી કિંમત આપણે આ બંનેનો ગુણાકાર મૂકીશું તો એ કિંમત હતી 24.645 અને અહીંયા y1 ની અંદર p1 ની કિંમત 24.645 અને p ટોટલ જે કુલ દબાણ કહેતા 41.124 અને બંનેનો ગુણોત્તર લખશો તો બેન્ઝીનના જે બાષ્પ અવસ્થામાં મોલસ શોધવાના હતા આ y1 ની કિંમત જે છે તે બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલસ અને એના રીતે આપણે જવાબ ગુણોત્તર લેશું તો 0.599 એપ્રોક્સિમેટ 0.6 કહીએ તો આટલા મોલસ બાષ્પ અવસ્થામાં આપણને મળતા હતા એટલે પહેલા આપણે સાદા મોલસ શોધ્યા પછી બાષ્પ અવસ્થાના મોલસ માટે ખાસ આ બાષ્પ અવસ્થામાં આપેલું હોય ત્યારે આ સૂત્ર અલગ રીતે વ્યવસ્થિત યાદ રાખવું પણ એના માટે આપણે કુલ દબાણની ખાસ જરૂર રહેશે તો એ આપણે જૂની થિયરી પ્રમાણે ગણતા હતા વિદ્યાર્થી મિત્રો આખો દાખલો લખી લેવો વ્યવસ્થિત